મિત્રો હાલનો સમયગાળો એટલે ચોમાસાનો સમયગાળો અને ચોમાસાના પાકોની અંદર મિત્રો આ વર્ષે કપાસ, મગફળી, સોયાબીન અને મરચીનું વાવેતર એ સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર થયું છે। ત્યારે આ મરચીના પાકની અંદર એ મિત્રો શરૂઆતની અંદર જે છે એ કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ। મરચીની અંદર જે છે એ ધરુ ઉછેર અને ધરુ ઉછેર જે છે એ ખૂબ જ ઉપયોગી જે છે એ એક કહેવાય ને કે એક બહુ માવજત માગી લે એવી એક જાળવણી જે છે એ મરચીના પાકની અંદર કરવી પડતી હોય છે। મરચી વાવનાર ખેડૂત મિત્રો જે છે મોટા ભાગે એ રોપ કરતાં સીધું જ બી મૂકી અને મરચીનું વાવેતર કરતા હોય। ત્યારે આજે મિત્રો અમે આવ્યા છીએ મરચીનું જે પીઠું કહેવાય જે જસદણ તાલુકાનું જે ડોડિયાળા ગામ છે, આ ડોડિયાળા ગામની અંદર મરચીનું લગભગ જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે। ત્યારે આ મરચીના પાકની અંદર શરૂઆતથી જ જે છે એ કેવી કાળજી રાખવામાં આવે અને જે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ જે છે સ્ટાર પ્રોટેક્ટ, આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ જે ખેડૂત મિત્રોએ વાપર્યું છે એને શરૂઆતની અંદરથી જ જે છે કેવો ફાયદો થયો છે એ જે આપણે અમારા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરવાના છીએ કે એમણે જે છે આ મરચીની અંદર ક્યારે, કેવી રીતનું અને કેટલું જે છે પ્રમાણ રાખી અને એનો છંટકાવ કર્યો। મિત્રો સ્ટાર પ્રોટેક્ટ એટલે એ આખા નુકસાન કરતી ફૂગ, નુકસાન કરતી જીવાતો એટલે કે સૂક્ષ્મ જીવાણુ અને જે છે એ જે પોષક તત્વો જે છે આ પોષક તત્વોનો ભંડાર એટલે આ સ્ટાર પ્રોટેક્ટની અંદર 8 થી 9 પ્રકારના બેક્ટેરિયાઓ જે છે એ પછી ટાઇકોડર્મા, બેવરિયા, સુડોમોનાસ, મેટારેઝિયમ, વર્ટિસિલેમ આ જુદી જુદી જે છે એની સ્પીસીસો એ એની અંદર એડ કરવામાં આવી છે। સાથે સાથે એ મિત્રો એની અંદર જે છે એ એનપીકેના બેક્ટેરિયાઓ જે છે એ પણ જે છે એડ કરવામાં આવ્યા છે। સૂક્ષ્મ જીવાણુઓ જે છે જે ખાતરના જે છે એ જે આપણા પોષક જે કહેવાય કે સૂક્ષ્મ પોષક તત્વો તો એમના પણ બેક્ટેરિયાઓની અંદર એડ કરવામાં આવ્યા છે જેથી કરીને છોડનો સંપૂર્ણ વિકાસ જે નુકસાન કરતી જે ફૂગ છે એ નુકસાન કરતી ફૂગ હોય તો એ ફૂગને જે છે એ ગોતીને ખાઈ જાય છે। જીવતી જે જીવાત જે છે એ જીવાતને પણ એની અંદર બેસેલી સ્ટુરેન્જીસ આવે છે તો એના કારણે જે છે એ છોડ સુધી પહોંચવા દેતી નથી, તો છોડ ઉપર જો છંટકાવ કરવામાં આવે તો એ જીવાતને પણ જે છે એ નાશ કરે છે। સાથે સાથે એની અંદર બેવરિયા પણ છે જેથી કરીને છોડનો જે છે એ સંપૂર્ણ વિકાસ થાય છે। તો એ આપણે અમારા પ્રગતિશીલ ખેડૂતના મોઢે જ સાંભળીએ કે એમણે જે છે એનો ઉપયોગ કરવાથી એને શું ફાયદો થયો એ આપણા ખેડૂત મિત્રોને કે આપનો પરિચય આપી અને ત્યારબાદ તમે જે છે એ સ્ટાર પ્રોટેક્ટ કેવી રીતનું વાપર્યું, ક્યારે વાપર્યું અને કેટલા પ્રમાણમાં વાપર્યું અને એ વાપરવાથી તમને શું ફાયદો છે અમારા ખેડૂત મિત્રોને વાત કરો। મારું નામ સખિયા મુકેશભાઈ ગોરધનભાઈ, ગામ ડોડિયાળા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 5998885523 ગુજરાતીમાં 39982523। બરોબર છે। આ મારી મરચી એ 3 વીઘાની અહીંયા રહેવાનું વાવેતર મેં કરેલું છે। રહેવા વાવી છે। આમાં મારે ફૂગનો ઇસ્યુ બહુ રહીએ। હા બરોબર। રાઇઝોટોનિયા સોલાનીનો પ્રોબ્લેમ રહે છે, પછી પીથિયમનો ફૂગના ઇસ્યુ વધારે રહે। એટલે 8 થી 10 દિવસ પહેલા જ્યારે વરસાદી વાતાવરણ હતું ત્યારે મેં આમાં સ્ટાર પ્રોટેક્ટ કરીને આવે છે પ્રોડક્ટ, એનો મેં એકરે 250 ગ્રામનો ઉપયોગ કરેલો છે। ત્યાર પછી મેં વાપરા પછી કોઈ જાતનો આમાં છોડનો ક્યાંય બગાડ નથી થયો, ક્યાંય છોડ સુકાણો નથી, એકદમ ગ્રીનરી આપી છે છોડમાં અને હાઈ ક્લાસ રિઝલ્ટ મને પરફેક્ટ આની અંદર મને મળ્યું છે। એટલે બહુ મસ્ત રિઝલ્ટ એમ કહી શકાય કે સ્ટાર પ્રોટેક્ટનું રિઝલ્ટ બહુ સારામાં સારું મળી ગયું। ને કે મારે આમાં પાણીનો માર છે બહુ, આમાં પાણી ખૂબ ભરાય એમ, આમ કે 200-300 વીઘાનું આ પડામાં પાણી આવે છે। એટલે મને એમ હતો કે આ વર્ષે મરચી હું વાવતો જ નથી આ પડામાં, પણ આ વર્ષે મેં કીધું વાવું એટલે પાયામાંથી જ મેં થોડીક મરચી 10-12 દિવસની મરચી થઈ એટલે સીધો જ વરસાદી વાતાવરણ દેખાણું એટલે સીધો જ મેં એને સ્ટાર પ્રોટેક્ટ, તે તો વરસાદી વાતાવરણ તો ડ્રીપમાં મારે અપાય એમ નહોતું, ડ્રીપમાં ચાલે છે, પણ ત્યારે મેં દેશી ખાતરનો ગોળ બનાવીને વ્યવસ્થિત રીતે અને 2-3 મણ જેટલો ગોળ બનાવ્યો, એમાં સ્ટાર પ્રોટેક્ટનો 250 ગ્રામનું પેકેટ નાખીને અને આખા પડામાં મેં ઉડાડ્યું। ત્યાર પછી ધીમો ધીમો વરસાદ 4-5 દિવસ એમને આવ્યો, ત્યાર પછી રિઝલ્ટ એવું મસ્તીનું મળ્યું તેની વાત પૂછોમાં તમે, કોઈ જાતનો ક્યાંય ઇસ્યુ નથી છોડની અંદર, કોઈ જાતનો કાંઈ। એટલે દરેક છોડ જે છે એ ઉગ્યો છે અને દરેક છોડ જે છે એ વ્યવસ્થિત આમ તાકાતથી છોડ દેખાય, આમ ગ્રીનરી દેખાય, આમ એકલા રિઝલ્ટ બોલ કે ઘણાને પ્રોબ્લેમ હતા છોડ સુકાવાના ને બેસી જવાનો પ્રોબ્લેમ, આપણે આવું આમાં કઈ ઇસ્યુ છે નહીં। સ્ટાર પ્રોટેક્ટ જે છે એ 250 ગ્રામ 2.5 વીઘામાં આપણે આપેલું છે। બરોબર છે। અને ટૂંકમાં દેશી ખાતરની સાથે મિક્સ કરીને અને જે છે ઉડાડી દીધું। વરસાદી વાતાવરણ તો ડ્રીપમાં આપી શકાય તેમ નહોતું, કારણ કે વરસાદ ચાલુ હતો જો પાણી આપી તો પાણી વધી જાય મરચીને, એટલે દેશી ખાતરનો મેં ગોળ બનાવીને વ્યવસ્થિત રીતે મિક્સ કરીને સ્ટાર પ્રોટેક્ટ અને આખા પડામાં મેં ઉડાડી દીધું। બરોબર છે। અને આ ઉડાડ્યા પછી જે છે એની અંદર રિઝલ્ટની અંદર તમને આંખે દેખાય એવું રિઝલ્ટ દેખાય એવું, તો બીજા ખેડૂત મિત્રો આ વાપરે તો સારામાં સારું રિઝલ્ટ છે, બધા ખેડૂતને ભલામણ કરું કે વાપરી શકાય એમ। મિત્રો આ મરચીના પાકની અંદર આંખે દેખાય એવું રિઝલ્ટ તમે આની અંદર જોઈ રહ્યા છો કે કોઈ પણ છોડની અંદર એ છોડ આખો
મજબૂત રીતે જે મજબૂત છે ને તંદુરસ્ત છોડ છે, કોઈ જાતના છે. પાનની અંદર એમાં ડાઘ નથી જોવા મળતો, કોઈ મૂળિયામાં કોઈ પ્રોબ્લેમ નથી, મૂળનું એક્ટિવિટી સારી છે. બરાબર છે મિત્રો, કોઈ પણ છોડ જે છે એ તમે જોઈ અને આ રહ્યા મરચી હજી 16 તારીખે આપણે વાવેલી સોંપેલા છે, બી 16 તારીખના છે. બરાબર છે, એટલે હજી 1 મહિનાની મરચી નથી થયા. બરાબર છે. સ્ટાર પ્રોટેક્ટ જે છે એની કિંમત કેવી રીતની છે? સ્ટાર પ્રોટેક્ટની કિંમત છે 700 રૂપિયા. 700 રૂપિયા. મિત્રો આ સ્ટાર પ્રોટેક્ટ 700 રૂપિયા આવે છે. તમામ પ્રકારની ફૂગ, ખાસ કરીને મરચીની અંદર જે છે એ ખેડૂત મિત્રોને આગોતરો સુકારો આવે, મુંડાની દવા આ છડાવી નથી પડતી આ વાપરી બરાબર છે, એટલે મુંડા માટે પણ જે છે કામ કરવાનું છે. સાથે સાથે એની અંદર જે છે મિત્રો પોષક તત્વો પણ જે છે એ એટલે કે ટૂંકમાં જમીનની અંદર રહેલા જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જે ફિક્સ થયેલા છે એને પણ લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી એ આ સ્ટાર પ્રોટેક્ટના જીવાણુઓ કરવાના છે. એટલે કે આખું જીવાણુનું જે છે આખું સમૂહ એ એટલે આ સ્ટાર પ્રોટેક્ટ. ભાઈ મુકેશભાઈ, આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ ખેડૂત મિત્રો આ મગફળી હોય, કપાસ હોય કે મરચી હોય તો એની અંદર ખેડૂત મિત્રો વાપરે તો શું થાય એ તમે સારામાં સારા રિઝલ્ટ મળે. અને મગફળીમાં સુકારાના પ્રોબ્લેમ બહુ છે, ઇસ્યુ છે, તો એમાં આવડા સ્ટાર પ્રોટેક્ટના રિઝલ્ટ સારા મળશે. એમ નહીં, ફૂગમાં ટોટલ ફૂગ કંટ્રોલ કરી લેશે. મિત્રો મુકેશભાઈ જે છે એ કહેવાય કે પ્રગતિશીલ ખેડૂત છે અને ડોડિયાળા ગામની અંદર મિત્રો અમારું ડોડિયાળા ગામ એટલે પ્રગતિશીલ ખેડૂતોનું ગામ, અને એમણે જે છે આ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ કર્યો છે. તમે જે છે ખેડૂતોને હું ભલામણ કરો? હું ભલામણ ખેડૂતને જ કહું છું કે આ વસ્તુ વપરાવા લાયક છે. એમ હા, ખાસ વપરાય આવડે બેક્ટેરિયલ જે સાઈડ. કહેવાય કે વાપરતા પહેલા કાળજી એ રાખવાની છે કે કોઈ આપણે જે રાસાયણિક ખાતર જે નાખીએ કે જંતુનાશક દવાઓ છાંટીએ કે કોઈ નિંદામણનાશક દવા છાંટીએ તો 1-2 દિવસનો ગાળો રાખવાનો છે. સ્ટાર પ્રોટેક્ટ વાપરતા પહેલા 4 થી 5 કલાક અગાઉ જે છે એ તમે આવી રીતનો ડોઝ બનાવીને તૈયાર રાખો પાણીમાં પલાળીને, તો વધારે વધારે સારામાં સારું કામ એ આપે. મગફળીના અંદર જે છે અત્યારે હાલમાં સુકારો એટલે કે ટૂંકમાં કાળી ફૂગના કારણે જે આગોતરો સુકારો જે છે તો એમાં પણ ખૂબ સરસ મજાનું કામ આપશે. મરચીનો જે ખેડૂત મિત્રોએ મરચી વાવી છે એમણે ખાસ અવશ્ય એક વખત જે છે 250 ગ્રામ લાવી અને એક વખત જે છે એનો ઉપયોગ જે છે 2.5 વીઘામાં ખાલી કરી દો. ત્યારબાદ જે છે એ બીજા પાડામાં તમને જે છે આપોઆપ કહેવું નહીં પડે. આવી જવાબદારી જે છે એ કંપનીવાળાની પણ છે. અને મિત્રો આ સ્ટાર પ્રોટેક્ટમાં કંપનીની જવાબદારી છે કે તમે આ વાપરો, પહેલા વીઘામાં જ વાપરો. એક પેકેટ લઈ આવો 250 ગ્રામ તો એમાંથી અડધું વાપરો અને અડધું તમારા ખેતરમાં તમે તમારા મરચીનો પાક હોય, કપાસનો હોય, મગફળીનો હોય, સોયાબીનનો હોય એની અંદર તમે વાપરો. અડધું પેકેટ જે છે એ તોડેલું પડ્યું રહેવા દો. તમે અઠવાડિયા 10 દિવસમાં તમને એનું રિઝલ્ટ તમારા ખેતરમાં ન દેખાય તો તમે જ્યાંથી તોડેલું લાવ્યા છો ત્યાં તમે પરત દઈ આવો. જેથી કરીને મિત્રો એ તમને એ કહેવાય ને કે ભાઈ આવી જવાબદારી આ કંપની જે તુલસી એગ્રી ઇનોવેટિવ છે એ લે છે. ત્યારે ખૂબ જે છે લાઇફોલાઇઝેશન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રોડક્ટ બજારની અંદર અન્ય કંપનીઓ ઘણી બધી છે અને ઘણી બધી ઊંચા ભાવે વેચાણ કરતી હોય, ત્યારે આ એકદમ ખેડૂતોને પોહાય એવા ભાવે અને ખેડૂતોને સામે રિઝલ્ટ દેખાય એવા જે છે એ રિઝલ્ટ એ મિત્રો આની અંદર જોવા મળે છે. તો તમે પણ જે છે એનો ઉપયોગ કરી શકો છો. મુકેશભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપે ખૂબ સરસ મજાની માહિતી આપી કે ભાઈ આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ હકીકત ખેડૂતોને સ્ટાર બનાવી શકશે. જે ખર્ચો જે છે એ ઘણો બધો ઘટાડી શકશે. એક વખત જે છે આનો ઉપયોગ કરવામાં આવે તો એ લાંબા ગાળા સુધી, કારણ કે આ આખું એક જીવડા એટલે કે જીવતા જીવડાનો આખો સમૂહ છે. 25 થી 30 દિવસ સુધી તો આ તમારા પાકની અંદર બીજી કોઈ અસર જે છે અસર જે છે એ બીજી થવા દેશે નહીં. એટલે કે એને સુરક્ષિત જે છે રાખશે. ત્યારબાદ જે છે 25-30 દિવસ પછી મરચી જેવા પાકની અંદર તો આપણે અઠવાડિયે સડાવતા પણ 25-30 દિવસ તો પણ જે છે એ રહેશે. ત્યારે આ માટે મિત્રો તમે એકાદ વખત જે છે તમે ટ્રાય કરી અને જોજો.